આ સમયની અંદર જોઈને ઘણું દુઃખ થાય છે કે નાનું બાળક ટીવી ઓન કરીને બેઠું હોય ત્યારે એની ઉંમર કરતાં એની ઉંમરમાં જે વસ્તુનું જ્ઞાન, જે વ્યવહારનું, જે કર્મનું જ્ઞાન એને નથી આપવાનું, એ મોટા પડદા પર બતાવવામાં આવતું હોય. જોઈને બાળક ખુશ થાય, એ બધું જોઈને આપણે ખુશ થતા હોય. ઘણા બધા લોકો એમ, ઘણાને મેં જોયા છે, બાલ મંદિરમાં ભણતો દીકરો, એને છે ને એની એક બેનપણી બહુ ગમે છે, એને એની ટીચર ગમે છે, એને આ છે, એને તે છે. ક્યાં લઈ જઈ રહ્યા છો એને? સંસ્કારનું સિંચન કોઈના કહેવાથી થોડી થશે. સંસ્કારનું સિંચન તમારા પોતાના આચરણ, તમારા પોતાના વ્યવહારથી થશે. બાળકને ખોટા માર્ગે ન લઈ જશો. તમે બાળપણથી એને એ વસ્તુ શીખવાડો છો ને મોટું થઈને જ્યારે એ વસ્તુ કરે છે, જ્યારે પોતાની મરજીથી કોઈ છોકરી પસંદ કરે, છોકરી છોકરો પસંદ કરે, એટલે કહે તને કોણે આ શીખવાડ્યું? તમે. કોણે શીખવાડ્યું? તમે બોલીને તને આ ગમે, તને પેલું ગમે, આ છે તે છે, નહીં, એ વસ્તુ ખોટી છે. બાળપણમાં એને ભક્તિના સંસ્કાર આપો, બ્રહ્મચર્યના, વડીલોનું સન્માન, માતા પિતાનું સંસ્કાર, વિદ્યા અધ્યયન યોગ્ય રીતે. તમારા પાસે ઉંમર છે, બીજું કોઈ કામ નથી, મહેનત કરીને વિદ્યા અભ્યાસ કરો, યોગ્ય બનો.